આવો દાદા આવો. હા આવ્યા. ક્યાં ગયો તારો નાનો ભાઈ? ગામમાં ગયો છે. ફોન કરીને ઘરે બોલાય ને. હાલો. હા દાદા આવ્યા સાહેબ ઘરે. આવો દાદા, સારું છે ને? હા મારે તો સારું જ છે. બે અહીંયા બોલો હવે તમારે શું કરવાનું છે? શેનું શું કરવાનું છે? ખોટો ભોળો ન બન. આ રોજ તમે ખૂટિયાની જેમ બે બાંધો છો ને એનું કહું છો. એક સમય એવો હતો જયારે તમે એકાબીજીને મૂક્યા વગર કઈ ખાતા નહીં અને એકાબીજી વગર રહી ન એકતા, અને અત્યારે ભાઈઓના જ મગજમાં વેર લઈને ફરો છો. જો બટા ભાઈની ભૂલ હોય ને એ ભાઈના કાનમાં કહેવાની હોય, આખા ગામના કાનમાં ન કહેવાની હોય. તમે શું કરવા બાંધો છો? મોટા ભાઈ આમ કહી દીધું, નાના ભાઈએ તેમ કહી દીધું. અરે જે કીધું હોય એ તમારા હારા હાટું કીધું હોય, એમાં બાંધવા ન બેસવાનું હોય. જીવનમાં સુખી રહેવું હોય ને તો ભાઈઓનું ભેગું હોવું જરૂરી છે. તમે હાવ નાની નાની વાતમાં બાંધવા મળો છો. અરે ભાઈ કા કે તો સાંભળીને જાતું કરી દેવાનું હોય, અને જે કીધું હોય જે તો તમારો ભાઈ જ ને, અને જે કીધું હોય એ તમારા હારા હાટું જ કીધું હોય. જો તમે ગામનું સાંભળશો ને તો તમે ક્યારેય એક નહીં થઈ શકો, આખી જિંદગી બાંધતા જ રહો. અને અત્યારે આ કળિયુગમાં ભાઈઓ ભેગા હોય ને એ કોઈને હારું નથી લાગતું. બધા બધાડવા જ બેઠા છે, એટલે તમારે કઈ રીતના ભેગું રહેવું ને એ તમારે જોવાનું છે. હું જીવું છું ને ત્યાં સુધી તમને સમજાવવા આવું છું, પછી હું વયો જાય ને પછી તમને કોઈ સમજાવવા નહીં આવે, અને આવા જન્મમાં તમને કોઈ નહીં કે. એટલે કહું છું જે વેર હોય ને એ બધું ભૂલી જાઓ અને ભાઈઓ ભેગું મોજ શોખથી જીવન જીવતું રહેવાનું હોય.